એટલે જેવી હાલત કરી હોવાની. કેમેરો સટ પડી જશું. તમારા ભાઈને તો ભિખારી જેવો કરી મેળું જુઓ ખાલી. બટકું ભરવાનું વિચાર્યું ને તો ખાઈ જાય તમે. જોયો યાર તમારા ભાઈની હાલત. ભિખારી શું કરતો હતો તું? આ જોયો ખાલી. શું કરતો હતો તું? બસ. અને હમણાં મારી વાત જો તમે પૈસા લઈને નદીમાં આવો છો બરોબર, અને જો કોઈ ચાલાકી કરી તો ગળાની સોગન, આ ફૂમતાઈની સોગન, તમારા ભાઈને જીવતો પટાઈ નાખ્યો, જીવતો. હા, એટલે કોઈ ચાલાકી કરતા નહીં. લે આ તારી શું કરવાનું? લે દુશ્મનો વાગુજી તું પાડી ગયા. લે અરે તમને બધા જવાબ હું આલું છું. તમે ફટાફટ મફુજીના ઘેર આવજો. મફુજી ઉપાધિ થઈ છે. વળી શેની ઉપાધિ થઈ છે? અરે આ જો આ તો રાતવાળા છે. તમે જો પેલા એટલે વાઘુજી શું કરે છે? તમે વિડીયો જુઓ. તમારું ભલું એટલે હવે તમારે એને બતાવવું હોય તો રૂપિયા 5 લાખ રૂપિયા લઈ અને તમારા બાજુના ગામમાં જે નદી પડે છે ને ઈ કણ ફટાફટ આવી જો વધારે વાત થઈ ને તો આયરો નહીં મળે, એની લાશ મળશે. હા, ફટાફટ આવી દો અને પીળી પાઘડીને લેતો આવજે. આ જો કા એક પગ મોહાડી અમસે ને એક પગ હોય છે તો કેટલી દાદાગીરી કરે છે આર્યો મૂર્ખો. અને હવે જોઈ વેજી વેજી ઊંધું કર્યું છે. એટલે આ કીધું દીવો કરીને ઘર ના વતાડો. લુગડો ફાડી નાખે વાઘુજી ને. ભિખારી એના જો યા આ જો અને હમણાં મારી વાત જો તમે પૈસા લઈને નદીમાં આવો છો બરોબર, અને જો કોઈ ચાલાકી કરી તો ગળાની સોગન, આ ફૂમતાઈની સોગન, તમારા ભાઈને જીવતો પટાઈ નાખ્યો, જીવતો. તમે ચોકડ રહો. એટલે કોઈ ચાલાકી કરતા નહીં. તમે બોલાયો હરીજી કો શું કરવાનું? મફુજી શું રાતવાળી માથાકૂટ કેટલે પહોંચી છે તું? એટલે એને કેસ કર્યો? અલ્યા કેસ નહીં કર્યો યાર. તાણે વાઘુજી ને ઉપાડી લઈ ગયા નદીમાં. ઓહો, ચોથી